હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવીશું મમરાના લાડવા. આ લાડવા એવી રીતે આપણે બનાવીશું ને કે જેના દાંત નહીં હોય ને તે પણ આ લાડવાને ચાવી શકશે તેવા લાડવા બનીને તૈયાર થશે. તમારા લાડવા એકદમ કડક પણ નહીં થઈ જાય કે સાવ એકદમ પોચા પણ નહીં બને. આપણે એકદમ આજે કમ્પ્લીટ પાયો કરીને આપણે માપસર લાડવા તૈયાર કરવાના છે, જેથી જેના દાંત ના હોય ને તે પણ ખાઈ શકે. જેમ કે આપણા મા બાપ ઘરડા હોય તે પણ આ લાડવાને ખાઈ શકે. તો જુઓ, આ અહીંયા મેં મમરા લીધા છે લાડવા બનાવવા માટે, અને અહીંયા જુઓ મેં ગોળ લીધો છે. અહીંયા મેં લાલ ગોળ લીધો છે. તમારે પેલો સફેદ ગોળ આવે તેવો લેવો હોય તેવો પણ લઈ શકો છો. તો ગોળને આપણે આ રીતે કટ કરી નાખીશું. જુઓ, આ રીતે ગોળને આ રીતે કાપી નાખીશું. તો જુઓ, આ રીતે તમે લાડવા બનાવશો ને તો તમારા લાડવા કદી એકદમ કડક પણ નહીં થઈ જાય કે કદી ચબળ પણ નહીં થઈ જાય. લાડવા એકદમ માપસર અને એકદમ સરસ બનશે. તો જો લાડવા બનાવવા માટે પહેલાં અહીંયા જો કઢાઈમાં મેં મમરા લઈ લીધા છે. તો મમરાને પહેલાં આપણે શેકી નાખવાના છે. તો મમરાને આપણે શેકી નાખીશું તવા ઉપર. તો જો આ રીતે કઢાઈમાં મમરાને શેકી નાખવાના છે. એકદમ મમરા આપણે થોડા આમ ક્રિસ્પી જેવા થાય તેવા મમરાને શેકવાના છે. વધારે મમરા આપણે નથી શેકાવા દેવાના. થોડા કડક જેવા થાય તેવા મમરાને આપણે શેકી લેવાના છે. તો જુઓ, આ રીતે મમરાને શેકી લઈશું. મમરા શેકવાથી શું એકદમ સરસ આપણા લાડવા જે આપણે ખાઈએ છીએ ને એકદમ લાડવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. મમરાને શેકવાથી એકદમ કડક પણ તો ટેસ્ટ આવે છે મમરાનો. તો હવે જુઓ, અહીંયા મમરા આપણા શેકાઈ ગયા છે. તો હવે આપણે મમરાને અહીં કાઢી લઈશું. તો આપણા મમરા શેકાઈ ગયા છે. તો હવે આપણે મમરાના લાડવા બનાવવાનું ચાલુ કરીએ. તો એ જ કઢાઈમાં આપણે પાણી એડ કરીશું થોડું. પાણી એડ કરી પાણીને આપણે ઉકળવા દઈશું. પાણી એડ કરવાથી શું પાયો એકદમ આપણો કમ્પ્લીટ થાય છે. એકદમ આપણા લાડવા એકદમ સરસ બનશે. જે તમારા લાડવા એકદમ કડક થઈ જતા હોય, ચવાતા પણ ના હોય, તો પણ લાડવા આ પ્રોસેસ કરવાથી તમારા લાડવા એવા નહીં બને એકદમ કડક. તો જો પાણી અહીંયા ઉકળી ગયું છે. પાણી આપણે ઉકાળી દેવાનું છે પહેલાં, પછી આપણે ગોળને એડ કરવાનો છે. મેં અહીંયા થોડા વધારે મમરા શેક્યા હતા એટલે હું અહીંયા 2 વખત આ રીતે બનાવવાની છું. પહેલાં 1 વખત લાડવા બનાવી દઈશ, પછી બીજી વાર આ રીતે પાયો કરીને બીજા લાડવાને પણ બનાવી દઈશ. એટલા માટે મેં મમરા થોડા વધારે શેક્યા છે. તો જો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું જ્યાં સુધી આપણો ગોળ ના ઓગળી જાય ત્યાં સુધી. મેન જે છે ને એ તમારે આ પાયો કરવામાં જ હોય છે. જો પાયો બહુ કડક થઈ જશે ને તો પણ તમારા મમરાના લાડવા સારા નહીં બને. એકદમ કડક બની જશે ને ખાવામાં પણ તૂટશે પણ નહીં. એવા એકદમ કડક લાડવા થઈ જાય છે. તો જ્યારે પણ આ પાયો કરો ત્યારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પાયો એકદમ કડક ના થઈ જવો જોઈએ. એકદમ કડક જો પાયો થઈ જશે ને તો લાડવા સારા નહીં બને. તો જો અહીંયા મેં ઘી એડ કર્યું થોડું. ઘી એડ કરવાથી શું લાડવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પણ તમારે જો ઘી એડ ના કરવું હોય ને તમારે આ રીતે લાડવા બનાવવા હોય તો પણ તમે આ રીતે લાડવાને બનાવી શકો છો ઘી એડ કર્યા વગર. આ રીતે તમે પાણીમાં પાયો કરીને આ રીતે લાડવાને બનાવી શકો છો. પણ હું શું ઘર માટે આપણે બનાવીએ છીએ તો ઘી બી થોડું એડ કરીએ તો લાડવા સારા લાગે છે.
એટલે મેં અહીંયા ઘી એડ કર્યું છે. જો તમારે ના એડ કરવું હોય તો તમે એકલા આ રીતે પાણીમાં પાયો કરીને લાડવાને બનાવી શકો છો. તો જો એકદમ જો કેવું એકદમ જાડી એકદમ થઈ ગઈ છે ચાસણી તેની ગોળની, એવી જાડી ચાસણી આપણે જોઈએ છે. તો હવે આપણે જોઈ લઈએ. તો આવી રીતે પાણીની વાટકી લેવાની અને તેમાં ડબોળી જોવાનો. જો આ રીતે ભેગું થઈ જતું હોય તો આપણા લાડવાનો પાયો તૈયાર છે. પણ જો હજી આ રીતે ખેંચાય છે આ રીતે, એટલે આપણો પાયો હજી તૈયાર નથી. હજી આપણો પાયો તૈયાર નથી. તે માટે આપણે હજી થોડી વાર માટે આને પાયાને કડક કરીશું. થોડી વાર માટે આને કડક થવા દઈશું. પછી હું તમને ફરીથી બતાવીશ કે કેવો પાયો આપણે જોઈએ છે ગોળનો. આને આપણે આ રીતે થવા દઈશું. આ રીતે જો એકદમ ઘટ્ટ જાડું થઈ જવું જોઈએ. આ રીતે જો ગોળ તમને દેખાય છે ને એકદમ આમ જાડો થઈ ગયો છે, પહેલાં જે હતો તેવો પતલો નથી. એવી રીતે એકદમ જાડું આમ ચાસણી થઈ જવી જોઈએ ગોળની. હવે જો આપણે ફરીથી જોઈ લઈશું. હવે હું તમને ફરીથી પણ બતાવી દઉં. ફરીથી પાણીમાં તેને એડ કરીને એકદમ ભેગું થાય તો આપણો પાયો કમ્પ્લીટ થઈ ગયો છે. તો જો એકદમ આ રીતે ભેગું થઈ જાય છે. હવે જો આ રીતે તૂટે છે. જો આ રીતે રેસા. તો આ કમ્પ્લીટ આપણો પાયો અહીંયા તૈયાર છે. આપણે જે કડક થઈ જાય છે અને તૂટે છે ને એવું આપણે નથી કરવાનું. જો એકદમ કડક થઈ જશે અને તૂટશે ને તે પાયો આપણો કડક થઈ જશે એકદમ, અને લાડવા એકદમ કડક થઈ જશે, ચવાશે પણ નહીં. એટલે આપણે આ રીતના જ લાડવાનો પાયો કરવાનો છે. જો મેં તમને તોડીને બતાવ્યું ને કેવા રેસા આમ તૂટે છે અને નીકળે છે રેસા, તેવો જ પાયો આપણે કરવાનો છે. આપણે વધારે કડક પાયો નથી કરવાનો. જો આમ તૂટશે ને પ્લાસ્ટિકના જેમ તો એ લાડવા આપણા કડક થઈ જશે એકદમ અને સારા નહીં બને. તે માટે જે રીતે મેં બતાવ્યું ને આપણે રેસા નીકળે છે ને ગોળના, તે રીતનો જ પાયો આપણે કરવાનો છે. આપણે બહુ કડક પાયો નથી કરવાનો. તો અહીંયા જો આપણો ગોળનો પાયો થઈ ગયો છે. તો હવે આપણે મમરાને તેમાં એડ કરી દઈશું. જો આ રીતે મમરાને એડ કરી દઈશું. મેં અહીંયા 3 ડીશ મમરા અંદર એડ કર્યા છે. બીજા વધારે જે શેક્યા હતા એને હું બીજો પાયો કરીને મમરાના લાડવા બનાવીશ. કેમ કે અહીંયા કઢાઈ નાની છે એટલે વધારે લાડવા બનશે નહીં આમાં. તે માટે હું બીજો પાયો કરીને બીજા મમરાના લાડવાને બનાવી દઈશ. તો જો આ રીતે મિક્સ કરતું જવાનું અને મમરાને એડ કરતા જવાનું, તેથી સરસ ગોળમાં મમરા એકદમ મિક્સ થઈ જાય. તો જો આ રીતે મિક્સ કરતા જવાનું છે. અને એક પ્રોસેસ છે જે તમારે ગરમ ગરમમાં જ લાડવાને વાળવાના છે. જો ઠંડુ થઈ જશે ને તો લાડવા બનશે નહીં અને એકદમ કડક થઈ જશે. તે માટે તમારે ગરમમાં જ આ લાડવાને વાળવા પડશે, તો જ લાડવા વળાશે. તો જો આ રીતે આપણે મિક્સ કરી નાખીશું બધું. જો મિક્સ કરતી વખત ગેસ બંધ જ કરી દેવાનો છે, ગેસ ચાલુ નથી રાખવાનો. જો મિક્સ કરતી વખત તમારો ગેસ ચાલુ હશે ને, ધીમો પણ ચાલુ હશે ને, તો કડક થઈ જશે પાયો અને મમરાના લાડવા એકદમ કડક થઈ જશે, ચવાશે પણ નહીં, તેવા લાડવા બની જશે. તે માટે આપણે જ્યારે પણ તમે મિક્સ કરો ત્યારે ગેસને બંધ જ કરી દેવાનો છે. તો હવે જો અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા જો મેં પાણી લીધું છે તો આપણે પાણીવાળા હાથ કરી દઈશું અને લાડવાને બનાવી દઈશું. લાડવાનું ગરમ હોય ત્યારે જ લાડવા આપણે બનાવવાના છે. પછી તમારા લાડવા નહીં બને, એટલે ગરમમાં જ લાડવાને બનાવી દેજો. આ રીતે પાણીવાળો હાથ કરીને આ રીતે ગોળ ગોળ લાડવાને બનાવી દેવાના છે. પાણીવાળો હાથ કરશો ને એટલે તમને ગરમ નહીં લાગે.
થોડું ગરમ છે, પણ તો પણ આને લાડવાને તો ગરમમાં જ બનાવવા પડે છે, ના કે લાડવા બનતા નથી. તો હજી મિશ્રણ બહુ જ ગરમ છે જુઓ. પણ આપણે હવે લાડવાને બનાવી દઈશું. અને ગરમમાં જ તમે બનાવજો. જો ઠંડુ થઈ જશે ને તો લાડવા તમારા બનશે નહીં, એટલે ગરમમાં જ લાડવાને બનાવી દેજો. જો ઠંડુ થઈ જશે ને તો જામી જશે અને લાડવા નહીં બને. તે માટે ગરમ ગરમ હોય ને, ગરમ ગરમમાં જ ફટાફટ આ પ્રોસેસને કરવાની છે. ફટાફટ તમારે લાડવાને બનાવવાના છે. ઠંડુ સહેજ પણ ના થવું જોઈએ. તો જો આ રીતે બધા લાડવાને બનાવી દેવાના છે. જો તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને આ રીતે ચોક્કસથી લાડવા બનાવજો. ખૂબ સરસ ઘેર આપણે લાડવા બનાવીને તૈયાર કરી દઈએ છીએ. અને જેવા બહારથી લાવીએ ને, બહારથી તો શું મળે, એવા ઘરે આપણે લાડવા બનીને તૈયાર થાય છે એકદમ સરસ. તો આ રીતે બધા લાડવાને બનાવી દઈશું. અને મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે વિડીયો બનાવવામાં તો બહુ જ મહેનત લાગે છે. તમે જુઓ જ છો કે કેટલી મહેનત લાગે છે. તો જુઓ આ રીતે બધા લાડવાને આપણે બનાવી દેવાના છે. જુઓ આ રીતે. તો જો આ ઠંડુ થઈ જશે ને પછી આપણા લાડવા વળશે નહીં. તે માટે ગરમ ગરમમાં જ તમે આ રીતે લાડવાને બનાવી દેજો. તો જુઓ હવે તો ઉત્તરાયણ આવવાની છે, એટલે તલની ચીક્કી છે, મમરાના લાડવા છે, એવું બધું છોકરાઓ બહુ માગે. એટલે એવું બધું પહેલેથી જ આ રીતે બનાવીને મૂકી દઉં છું હું તો. છોકરાઓને જ્યારે ખાવું હોય ત્યારે ખાઈ લે. તો જો આ રીતે આપણે લાડવાને બધા બનાવી દેવાના છે. જુઓ તો અહીંયા જુઓ મમરાના લાડવા આપણા તૈયાર છે. તો જો તૈયાર છે આપણા મમરાના લાડવા. તમે બહારથી તો શું મળે તેવા લાડવા તમે ઘરે આ રીતે બનાવી શકો છો. એકદમ સરસ લાડવા બનીને તૈયાર થાય છે. જુઓ કેવા સરસ બન્યા છે. લાગે છે બી સરસ અને બન્યા હતા પણ એકદમ સરસ, એકદમ ટેસ્ટી લાડવા આપણા તૈયાર થયા હતા. જુઓ તો જો હું તમને તોડીને પણ બતાવી દઉં. એકદમ આપણા કડક પણ લાડવા નથી થઈ ગયા. જેના દાંત નહીં હોય ને તે પણ લાડવા ખાઈ શકશે તેવા લાડવા બનીને તૈયાર થયા છે. જો હું તમને તોડીને બતાવી દઉં. હજી થોડા પોચા છે, હજી થોડું જામશે એટલે થોડા કડક થઈ જશે. તો જુઓ કેવા સરસ લાડવા બન્યા છે. બહુ કડક પણ નહીં અને એકદમ નરમ પણ નહીં. આપણે માપના જ લાડવા અહીંયા તૈયાર થયા છે મમરાના. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.